મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું સંકલન શોધવાની ત્રણ રીતો વિશે અને એમાં જોયું હતું આદેશની રીત, પછી ખંડેસર સંકલનની રીત અને આંશિક અપૂર્ણાંકની રીત અને એની ચોક્કસ માહિતી મેળવી હતી અને એના કેટલાક દાખલા આદેશની રીત દ્વારા કેવી રીતે સંકલનનો ઉકેલ લેવાય એની આપણે વાત કરી હતી. તો આદેશની રીત દ્વારા જે પણ દાખલા હતા એની અંદર છેલ્લે લાસ્ટમાં ઉદાહરણ નંબર 6 ની અંદર પહેલો દાખલો ક્લિયર કરેલો હતો. ઓકે, તો હવે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર જે 6 છે એની અંદર બીજા નંબરનો દાખલો જે આદેશની રીતનો યુઝ કરવાનો છે. તો નીચેના સંકલિત મેળવો. સંકલનની અંદર આપેલું છે સંકલનમાં sin છેદમાં sin x છેદમાં sin x plus a into dx આટલું આપીશું. sin x છેદમાં sin x plus a into dx. તો સૌથી પહેલા આદેશની રીતની અંદર શું હોય કે કોઈ પણ પદ જે એવું લાગે કે જેનું ડેરિવેટિવ્સ એટલે કે વિકલન અંદર બની શકતું હોય એ પ્રમાણે આપણે આદેશ લેતા હતા. તો અહીંયા આપણે જો આદેશ લઈએ કે x plus a આપણે એવું ધારી લઈએ કે ધારો કે x plus a is equal to t આદેશ લેતા. તો શું થશે? તો x નું વિકલન કરીશું તો શું આવશે? t ની સાપેક્ષે dx by dt plus a એટલે અચળ પદ છે is equal to 0 અને આનું t નું શું થશે? 1 થશે. એટલે લખી શકાય dx ની જગ્યાએ dt મૂકી શકાય છે. એટલે કે dx ની જગ્યાએ તમે અહીં શું મૂકી દેશો? dt. ક્લિયર? એટલે કે અહીં t વાળો ફોર્મ થઈ ગયું. હવે x ની જગ્યાએ શું મૂકવાનું થશે? તો x બરાબર અહીં આપણે કરતા પણ એ તો શું થાય? x બરાબર t minus a લખી શકાય. x બરાબર શું લખી શકાય? t minus a. એને પણ ધ્યાનમાં લેશું. એટલે આ પણ t વાળો ફોર્મ થઈ ગયું અને અહીંયા તો શું આવશે? sin t. ઓકે, તો હવે સંકલન કરીશું તો શું થાય? સંકલનની અંદર sin x તો શું લખાશે? sin t minus a છેદમાં sin t છેદમાં શું આવશે? sin t into dt. ક્લિયર? હવે તમે જોઈ શકશો કે બધું જે પદ છે એ બધું શામાં થઈ ગયું? t ની અંદર. હવે તમને ખ્યાલ છે કે ચેપ્ટર નંબર બીજું જે છે પ્રતિવિધાન, તો પ્રતિવિધાન ચેપ્ટરની અંદર તમે ભણી ગયા છો sin x minus y નું સૂત્ર. તો અહીં હું નોંધ લખીશ કે નોંધની અંદર sin x minus y જો હોય તો એનું સૂત્ર શું થાય? sin x cos y minus cos x sin y. બરાબર? sin x cos y minus cos x અને sin y નું સૂત્ર થાય છે. બરાબર? તો અહીંયા x બરાબર t લઈ લઈએ અને y બરાબર શું લેશું? a લઈએ. તો સૂત્ર શું થશે? ઇન્ટિગ્રેશન ની અંદર એટલે કે સંકલનમાં થશે sin t into cos a minus cos t into sin x cos t into sin x છેદમાં શું આવશે? sin t into dt. ક્લિયર? હવે તમે જોઈ શકશો કે અહીંયા સપોઝ આખું x છે માઈનસ y છે છેદમાં z હોય તો શું લખી શકાય? x ના છેદમાં પણ z હોય અને y ના છેદમાં પણ z હોય. એનો મતલબ એવું થયો કે sin t છે એ દરેકના છેદમાં છે. એનો મતલબ પહેલા પદના છેદમાં પણ sin t છે અને બીજા પદના છેદમાં પણ sin t આપેલું છે. તો આપણે સાદુરૂપ આપ્યા આપણે શું લખી શકાય? sin t into cos a છેદમાં sin t into શું આવશે? dt minus અલગ રિલેશન કરો cos t sin a છેદમાં sin t into dt. હવે સંકલનની અંદર તમે જોઈ શકશો કે sin t શું થઈ જશે? કટ થઈ જશે. એટલે cos a છે અહીંયા t છે એટલે cos a ને આપણે શું લેશું? અચળ પદ તરીકે લઈ લેશું. તો શું લખી શકાય? cos a અચળ પદ છે સંકલનની અંદર ખાલી dt વધશે માઈનસ. ચલો sin a અહીંયા શું આવશે? કોન્સ્ટન્ટ પદ આવશે એટલે અચળ આવશે. તો sin a અને સંકલનની અંદર શું આવશે? cos t by sin t. cos t છેદમાં sin t into dt. ઓકે, અને અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે કેટલાક સૂત્રો વિશે પણ સમજ્યા હતા. એ સૂત્રની અંદર એક સૂત્ર આવશે કે log cot t. સંકલનની અંદર cot t આપેલું હોય cos x અથવા તો cot x લઈએ dx તેનું સૂત્ર શું લખી શકાય? log sin x plus c લખી શકાય.
બરાબર અહીંયા નોંધ લખું છું કે નોંધની અંદર શું યાદ રાખવાનું છે કે cot x dx આપેલું હોય અને જો એનું સંકલન કરવું હોય તો શું થશે log mod of sin x plus c થાય ઓકે તો એ પ્રમાણે જઈએ તો શું લખી શકાય cos a ચલો dt નું વિકલન dt નું સંકલન શું થશે ખાલી t થશે માઈનસ sin a નું sin a ઓકે અને cos by sin એટલે શું લખાશે cot અને cot નું જે સંકલન થશે એ શું થશે log માઇનસ sin t plus c થશે ક્લિયર હવે શું કરશું લાસ્ટમાં જે પદ મળ્યું છે જવાબની અંદર એની અંદર t બરાબર કિંમત શું મૂકીશું t બરાબર શું કરેલું x a આદેશ લીધેલો એ પછી એની કિંમત મૂકી દેશું હવે લખીશું કે હવે t બરાબર x a કિંમત મૂકતા તો શું લખી શકાય cos t means cos a છે તો cos e into t means x plus a minus sin a ये શું આવશે log sin x plus a ઓકે માનક પૂરો કૌંસ પૂરો પ્લસ c તો હવે ગુણાકારની અંદર થોડું સાદું કરી દઈએ કે cos a નો ગુણાકાર x જોડે થાય તો x cos a થઈ જશે પ્લસ a cos a થશે માઈનસ sin a નો ગુણાકાર કોના જોડે થશે તો sin a નો ગુણાકાર log sin x plus a જોડે થશે માનક પૂરું પ્લસ પ્લસ y શું થશે માઈનસ અને c નો ગુણાકાર કોના જોડે થશે sin a જોડે તો c sin a ઓકે તો આ રીતે આખા દાખલાનું સંકલન છે એ સંકલન આપણને મળી જશે સંકલનની અંદર શું જવાબ આવશે x cos a plus a cos a minus sin a log મોડમાં sin x plus a minus c sin a ઓકે તો ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ નંબર જે 6 છે એ 6 ની અંદર બીજા નંબરનો પ્રશ્ન આ રીતે આપણે સોલ્વ કરીએ છીએ ઓકે તો અહીંયા જોઈએ કે ઉદાહરણ નંબર જે 6 સમજાયું એ ઉદાહરણ નંબર 6 તમે એકવાર રાઇટ ડાઉન કરી નાખો અને એના પછી જોઈએ થર્ડ નંબરનો જે દાખલો છે એ દાખલાની અંદર થોડુંક સોલ્યુશન કરવાનું છે સૂત્ર પણ આવશે અને એની પણ આપણે ચર્ચા કરીએ છીએ ઓકે અને એ ઇમ્પોર્ટન્ટ છે તો આ દાખલા નંબર જે ઉદાહરણ નંબર 6 છે એ બેનો ઉદાહરણ નંબર 6 નો બીજા નંબર દાખલો તમે રાઇટ ડાઉન કરી નાખો હવે જોઈએ ઉદાહરણ નંબર 6 એની અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન એની અંદર આપ્યું છે સંકલનમાં 1/1 plus tan x સંકલનની અંદર 1/1 plus tan x into dx તો સંકલનની અંદર આપેલું છે 1/1 plus tan x તો એનું કોઈ સીધું સંકલન થઈ શકે તેમ નથી ઓકે એની અંદર કોઈ સૂત્ર એપ્લાય કરીએ તો સૂત્ર પણ સીધું એપ્લાય થાય નથી એટલે શું કરીશું tan x જે છે એ tan x નું સૂત્ર આપણે યુઝ કરી શકાય કયું sin x cos x તો એ પ્રમાણે લખીએ તો શું લખી શકાય 1/1 plus sin x cos x into dx ઓકે 1/1 plus sin x cos x into dx થશે કોઈ સાદુરૂપ આપણે આગળ તો સંકલનની અંદર cos x ઉપર જશે તો શું થાય cos x plus sin x into dx cos પ્લસ છે એક સાથે ગુણાશે એટલે cos x plus sin x ઓકે હવે અહીંયા પદ છે કે જ્યારે કોઈ સંકલનની અંદર a plus b આવે ધ્યાન રાખીશું બરાબર કોઈ સંકલનની અંદર a વાળું પદ plus b વાળું પદ એટલે કે x plus y ટાઈપનું કોઈ ફોર્મ આવે તો એની અંદર આપણે શું કરીશું તો અહીંયા હું એક પદ લખીશ એટલે તમને આઈડિયા રહેશે cos x plus sin x છેદમાં જેવું ને જેવું પદ છે એ ઉપર લખવાનું થશે એટલે સેમ ટુ સેમ કટ થઈ જશે એટલા માટે કે અહીં શું થશે cos x plus sin x બરાબર ધ્યાન રાખીશું cos x plus sin x લખું છું પ્લસ cos x minus sin x અને આખા પદ આપણે સાદુરૂપ જોઈએ એટલે શું થાય છે પછી આઈડિયા એ છે કે આ પદ કેમ લખવાની જરૂર પડે છે એટલા માટે કે છેદની અંદર cos x plus sin x છે તો મેં શું કર્યું ઉપર જે cos x plus sin x એમને એમ જ લખ્યું છે પ્લસ cos x minus sin x હવે સાદુરૂપ આપણે તો જો sin શું થઈ જશે કટ થઈ જશે એક cos અને બીજું cos શું થાય 2 cos બરાબર તો 2 cos છે અહીંયા કેટલા cos ની જરૂર છે એક જ cos ની જરૂર છે તો આપણે શું કરીશું 1/2 કરીને cos x sin x cos x sin x લખાય કારણ કે આનો જવાબ શું આવશે 2 cos 2 અને અહીંથી 2 કટ થઈ જશે એટલે જવાબ શું આવશે cos x
upon cos x plus sin x એનું જ પદાય છે. ઓકે, હવે સાદું આપણે આગળ 1/2 cos x plus sin x છેદમાં cos x plus sin x dx plus 1/2 cos x minus sin x છેદમાં cos x plus sin x into dx. ઓકે, તો અહીંથી સીધું શું થઈ જશે? આ પદ તો કટ થઈ જશે એટલે જવાબમાં શું રહેશે? 1/2 સંકલનની અંદર શું રહેશે? ખાલી dx પ્લસ 1/2 સંકલનમાં શું રહેશે? ખાલી dx પ્લસ 1/2. હવે તમે જોજો કે cos x plus sin x fx વિચારો તો એ fx નું વિકલન ઉપર થાય છે કે નહીં? તો થાય છે. તો આ જે ટર્મ છે એનું સંકલન બે રીતે કરી શકાય છે. તો fx નું વિકલન જો f'(x) થતું હોય તો એનો જવાબ શું હશે? log fx plus c આવશે. અથવા તો આદેશની રીત વાપરશો તો cos x plus sin x બરાબર t લઈએ તો આની જગ્યાએ આપણે લખી નાખીએ 1/2 સંકલનની અંદર cos x minus sin x છેદમાં cos x plus sin x અને dx. હવે આનું સંકલન શું થશે? 1/2 1 એટલે x હશે પ્લસ 1/2 અને આને લઈ લો I1 એટલે શું કે આખા પદનું સંકલન હજુ બાકી છે. તો આને આપણે જો પરિણામ નંબર 1 પછી I1 નું જે સંકલન મળી જાય એ પછી પરિણામ નંબર 1 માં મૂકી દેશું. તો શું થશે? I1 cos x minus sin x છેદમાં cos x plus sin x dx. હવે જો આ સંકલન બે રીતે કરી શકાય છે. એમાં પહેલા નંબરની રીત છે કે કોઈ ફંક્શન હોય એ ફંક્શનનું વિકલન જો ઉપર આપેલું હોય તો જવાબ શું આવશે? log fx plus c આવશે. એ નોંધ લખીશ કે નોંધની અંદર એવું લખાય સૂત્ર કયું વપરાય કે f'(x) ઉપર હોય fx નીચે હોય dx થતું હોય તો log fx plus c જવાબ લખી શકાય. પરંતુ જો તમે અહીંયા આદેશની રીત વાપરશો તો આદેશની રીતની અંદર આખું જે સમીકરણ છે મતલબ કે જે x વાળું પદ છે એ બધા જ ફોર્મ શેમાં આવી જશે? t ની અંદર રાખો. બરાબર? તો કોઈ પણ એક રીત વાપરશો તો પણ ચાલશે. બરાબર? અહીંયા હું સૂત્રવાળી રીત વાપરશો તો સીધું ઈઝી થઈ જશે. એટલે શું લખી શકાય? I1 is equal to d/dx. એ શું લખાશે? d/dx of cos x plus sin x. cos x plus sin x એટલે કે fx નું વિકલન ક્યાં થાય છે? f'(x) એટલે ઉપર છે cos x minus sin x into dx. ઓકે, તો એનો જવાબ શું લખી શકાય? તો આખા સંકલનનો જે જવાબ છે log fx એટલે cos x plus sin x લખાશે અને પ્લસ c. એટલે સીધો જ જવાબ તમારે ક્લિયર થઈ જશે log cos x plus sin x plus c. તો જે I1 નો જવાબ છે એ પાછું ક્યાં લખી નાખશું? પરિણામ નંબર 1 ની અંદર. તો હવે I1 ની કિંમત પરિણામ 1 માં મૂકતા બરાબર ધ્યાન રાખીશું. I1 ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકીએ તો શું થશે? 1/2x plus 1/2 I1 એટલે શું લખાશે? I1 એટલે લખાશે cos x plus sin x અને પ્લસ c. તો આખું જે સંકલન છે એ આપણને મળી જશે. શું મળશે? x/2 યા તો 1/2 plus 1/2 log cos x plus sin x plus c. ઓકે, તો એક્ઝામ્પલ 6 અહીંયા ક્લિયર થઈ જાય છે. હવે ચર્ચા કરીશું એક્સરસાઇઝ વિશે. ઓકે, એક્સરસાઇઝ 7.2 વિશે. ઓકે, રાઈટ ડાઉન. હવે આપણે ચર્ચા કરી સ્વાધ્યાય 7.2 એની અંદર છે દાખલા નંબર 1 થી લઈને દાખલા નંબર 37 સુધીના દાખલાનું શું કરવાનું છે? સંકલિત મેળવવાનું છે. સૂચના એવી છે સંકલિત મેળવો. બરાબર છે? એની અંદર પહેલા નંબરનો દાખલો આપણે સમજી લઈએ. પહેલા નંબરનો જે દાખલો છે એ દાખલાની અંદર લખ્યું છે 2x છેદમાં 1 + x² નું સંકલન મેળવો. બરાબર? અને અત્યાર સુધી આપણે 7.2 પહેલા આદેશની રીત અને સૂત્ર દ્વારા આપણે સંકલિત મેળવ્યું. બરાબર? તો અહીં આપણે શું કરશું? સૌથી પહેલા I
ઇક્વલ ટુ સંકલનની અંદર 2x છેદમાં 1 + x² dx. ઓકે આટલે લખીશું. હવે જો ઉદાહરણ 6 ની અંદર ત્રીજા પ્રશ્નની અંદર આપણે સૂત્ર પ્રમાણે અને આદેશની રીત એમ બે રીત દ્વારા દાખલાનો જવાબ લાવતા. અહીંયા પણ એવું થશે કે હું સૌથી પહેલા લખીશ કે આદેશની રીત દ્વારા બંને પછી કોઈ પણ યુઝ કરી શકો. બંને મેથડની અંદરથી કોઈ પણ મેથડ તમને ઈઝી લાગે એ તમે યુઝ કરી શકશો. ઓકે તો આદેશની રીત દ્વારા બરાબર અને અહીંયા લખી સૂત્ર દ્વારા બરાબર. તો ચલો સૌથી પહેલા આદેશની રીત દ્વારા વિચારીએ તો 1 + x² બરાબર શું લઈએ t લઈએ. જેના લખીશું 1 + x² બરાબર જો હું t લઉં તો વિકલન કરું તો શું થાય 0 to x dx/dt is equal to શું થઈ જશે 1 થઈ જશે બરાબર. x નું t ની સાપેક્ષે વિકલન થાય તો શું લખાશે 2x dx is equal to શું થાય dt થશે. 2x dx is equal to dt થશે. તો અહીંયા તમે જોઈ શકશો કે 2x * dx તો એની જગ્યાએ શું લખાય dt. તો હવે લખાશે I is equal to સંકલનની અંદર 2x dx એની જગ્યાએ શું લખાશે dt અને 1 upon શું થાય 1 + x² t તારેલો છે તો એ t મૂકી દેશું into dt. તો સીધો જવાબ શું થઈ જશે 1/x નું સંકલન શું થાય log x એટલે કે log t + c અને log માનકમાં t એટલે શું 1 + x² + c. તો આ રીતે આદેશની રીત દ્વારાનો જવાબ લાવી શકાય છે. અને હવે એક બીજી મેથડ સમજાવું છું જે સૂત્ર દ્વારા લાવી શકાય. હવે સૂત્ર દ્વારા સંકલિતની ગણતરી બરાબર. તો કોઈ પણ મેથડ યુઝ કરશો તો ચાલશે. તમને એ સ્પેસિફાઈ કરેલું હોય કે આદેશની રીતે સંકલન મેળવો તો આદેશની રીતે જ કરવાનો થશે. પણ તમે જો સૂત્ર દ્વારા લખી નાખશો તો એ આપણો બિલકુલ રોંગ પડશે. ઓકે તો સૂચના હશે એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. એટલે હું બંને રીત સમજાવું છું. એક સૂત્રવાળી મેથડ એટલે કે સીધું સૂત્ર મૂકવાથી ગણતરીની અંદર જવાબ આવી જશે અને આદેશની રીત દ્વારા તો અહીંયા મેં કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે બરાબર. તો અહીંયા જોઈએ I is equal to આટલું આપશે 2x છેદમાં 1 + x² dx. હવે આપણને ખ્યાલ છે કે 1 + x² સૂત્ર આવશે. અહીં હું નોટ લખીશ કે સંકલનની અંદર જો આવું ફોર્મ બનતું હોય કેવું ફોર્મ તો f' અહીંયા fx dx ઉદાહરણ 6 માં આ સૂત્ર બનતું બરાબર. f' fx એટલે કે કોઈ ફંક્શનનું વિકલન જો અંશમાં આપેલું હોય છેદની અંદર કોઈ ફંક્શનનું વિકલન અંશમાં આપેલું હોય તો એનો જે જવાબ છે એ કેટલો બનશે log માનકમાં fx + શું બનશે c બનશે. ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકશો કે 1 નું શું થાય 0 x² નું વિકલન શું થાય 2x. તો 2x વિકલન ઉપર આપેલું છે તો એની જગ્યાએ શું લખી શકાય fx એટલે શું લખાય 1 + x². એટલે સીધો જવાબ તમારો મળી જશે log fx. fx એટલે શું થશે 1 + x² + c. ઓકે તો સૂત્ર દ્વારા ગણતરી કરવાની હોય MCQs માં જરૂર પડે તો પણ આ રીત કામ લાગશે. log માનકમાં 1 + x² માનકમાં + c. ઓકે તો દાખલા નંબર જે 1 છે એ બંને રીતે દ્વારા કેલ્ક્યુલેટ કરી શકાય છે. તમને જે રીત ઈઝી લાગે એ રીતે આપણે કરીશું. ઓકે પણ કન્ડિશનની અંદર જો આદેશની રીત પૂછી હોય તો આદેશની રીત દ્વારા જ એ દાખલાનું સોલ્યુશન લાવવું પડશે. ઓકે તો દાખલા નંબર 1 રાઈટ ડાઉન કરીએ. હવે જોઈએ સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપેલું છે log x છેદમાં x log x નો સ્ક્વેર છેદમાં x આનું સંકલન મેળવવાનું છે. અને એ પણ આદેશની રીત દ્વારા શોધશું અને સૂત્ર દ્વારા પણ અહીંયા શોધી શકાય છે. જો સૂત્ર દ્વારા બનતું હોય તો જ એનું સંકલન બની શકાય. બાકી ડાયરેક્ટ એ સૂત્ર મૂકી શકાય નહીં. ઓકે અહીંયા સૂત્ર બનશે કેવી રીતે તો log x નું જે વિકલન છે એ શું બનશે 1/x બનશે. તો એના દ્વારા આપણે સંકલન મેળવી શકીએ છીએ. તો અહીંયા બે રીતે હું કરું છું. સૌથી પહેલા તો આદેશની રીત દ્વારા સંકલન મેળવતા સંકલનની ગણતરી બરાબર. અને પછી બીજી મેથડ એવી લખીશ કે સૂત્ર દ્વારા સંકલનની ગણતરી બરાબર. પછી જે ઈઝી લાગે કરવાનું છે. તો સૌથી પહેલા I is equal to
log x નો હોલ સ્ક્વેર છેદમાં x dx. તો સૌથી પહેલા શું કરીશું log x t લઈ log x t આદેશ લે. હવે શું કરીશું જે આદેશ લીધો છે એનું વિકલન થાય છે તો log x નું વિકલન શું થાય 1/x dx dt 1. તો dx into 1/x શું લખી શકાય dt લખી શકાય. જો dx into 1/x into dt લખી શકાય તો આ કિંમત પાસે અહીં મૂકી દઈએ તો I log x નો સ્ક્વેર એટલે શું લખી શકાય log x બરાબર t છે તો t નો સ્ક્વેર into dt થશે. હવે સીધું વિકલન સંકલન થવું પડી જશે કે t ની n ઘાત એટલે કે x ની n ઘાત નું સૂત્ર શું થાય n+1 છેદમાં n+1. તો લખાશે શું t ની 3 ઘાત છેદમાં 3 ઘાત 3 પ્લસ c. હવે t બરાબર શું લખી નાખશું તો t ની જગ્યાએ જે આદેશ ધારેલો છે એ ધારેલો આદેશ મૂકી દઈએ તો t બરાબર શું થાય log x. તો log x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c. તો આ રીતે એનું સંકલન મળશે કઈ રીત દ્વારા આદેશની રીત દ્વારા. ક્લિયર. હવે સૂત્ર દ્વારા સમજીએ તો સૂત્ર દ્વારા સમજવા માટે એ લખીશ કે સૂત્ર દ્વારા આદેશની રીતની ગણતરી સૂત્ર દ્વારા સંકલનની ગણતરી પછી જે રીત ઈઝી લાગે એ તમે કરી શકશો. તો સૂત્ર દ્વારા વિચારીએ તો I આટલું આપ્યું છે log x નો હોલ સ્ક્વેર છેદમાં x dx. ક્લિયર. તો log x છે એ log x નું વિકલન શું થાય 1/x. તો સૂત્ર એવું બનશે નોંધની અંદર કે fx f'(x) એટલે કે કોઈ ફંક્શન હોય એ ફંક્શનનું વિકલન જો ગુણાકારની અંદર બાજુમાં આપેલું હોય dx હોય તો સૂત્ર શું થશે fx ની n+1 છેદમાં n+1 પ્લસ c. ઓકે. તો log x ને કેટલું છે આવું લખી શકાય કે I log x નો સ્ક્વેર 1/x dx. એટલે કે fx બરાબર શું છે log x અને f'(x) શું છે 1/x. તો આનું શું થશે n+1 છેદમાં n+1 તો log x ની 2+1 છેદમાં 2+1 પ્લસ c. એટલે log x ની કેટલી ઘાત થશે 3 છેદમાં 3 પ્લસ c અને આ થશે. ઓકે. તો આ રીતે સંકલનની ગણતરી કરી શકાય છે. ઓકે. તમને જે રીતે ઈઝી લાગે તમે રાઇટ ડાઉન કરી શકશો. ઓકે. ક્વેશ્ચન નંબર 2 રાઇટ ડાઉન